નાઇટ પેટ્રોલિંગના નામે વેપારીઓ અને શહેરીજનો પર કાયદાના દંડા ઉગામ્યા બાદ પણ રાજકોટ બની રહ્યું છે ક્રાઇમ કેપિટલ। પોપટપરા સ્મશાન પાસે આવેલ અમૃતધારા સોસાયટી પાસે ફરી બની ફાયરિંગની ઘટના। પાર્કિંગ મુદ્દે થયેલ તકરારમાં માથાભારે શખ્સોએ મહિલાની છેડતી કરી બાદમાં તેના પર હુમલો કરી ફાયરિંગ કરી દીધું। સંજય રાઠોડ નામના વ્યક્તિ અમૃત રેસિડેન્સી 3માં તેના ભાઈના ઘરે હતા ત્યારે જ ગોવિંદ ચાવડા અને તેના પુત્ર જીતુ રાઠોડ સહિતના લોકોએ તેમના પર હુમલો કર્યો। હુમલામાં ઈજાગ્રસ્ત સંજય રાઠોડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ફરિયાદીએ તો એવો પણ આરોપ લગાવ્યો છે કે પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ તેમના પત્ની મધ્યસ્થી કરવા માટે આરોપી ગોવિંદના ઘરે ગયા હતા, જ્યાં ગોવિંદે તેની છેડતી કરી હતી। ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। ફાયરિંગની વાત કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ ફાયરિંગ થયાના કોઈ પુરાવા હજી સુધી મળ્યા નથી। પોલીસે પણ ગોવિંદ ચાવડા, જીતુ ચાવડા સહિત અજાણ્યા 5 શખ્સો વિરુદ્ધ મારામારી, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસને ગોવિંદ ચાવડાની ઓફિસમાંથી દારૂની 2 બોટલ પણ મળી છે, જેથી પોલીસે ગોવિંદ ચાવડા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો દાખલ કર્યો છે, જ્યારે 3 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।